રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ નીકળી હતી મશાલ રેલી તિરંગા યાત્રા આન બાન શાન સાથે નીકળી હતી. લાયન્સ ક્લબ અને વહીવટી તંત્ર દ્વારા ધોરાજી નગરપાલિકા દ્વારા મશાલ રેલી અને તિરંગા યાત્રાનું ભવ્ય અને શાનદાર આયોજન કરાયું હતું. દેશના સુરવીરો અને દેશના શહીદ જવાનોને મશાલ રેલી સમર્પિત કરવામાં આવી હતી અને મશાલ રેલી અને તિરંગા યાત્રા ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ રેલી તિરંગા યાત્રામાં લાયન્સ ક્લબના વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક લોકો તેમજ રાજકીય લોકો અને આગેવાનો, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, ધોરાજીવાસીઓ જોડાયા હતા. સ્વાતંત્ર્યનો જોશ અને જુસ્સા વધારી અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરીએ છીએ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને રેલીનું 3 દરવાજાએ ભાવપૂર્વક સન્માન કરાયું હતું. જે કે સિંગર સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી. સાહેબ આપનું નામ ને વિગત. રાજુ બાલદા, પ્રમુખ શ્રી લાયન્સ ક્લબ ધોરાજી. આજ રોજ લાયન્સ ક્લબ પરિવાર દ્વારા અને તાલુકા વહીવટીતંત્ર અને ધોરાજી નગરપાલિકાની સંયુક્ત ઉપક્રમે સંયુક્તના આયોજન રૂપે આજે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ એક મશાલ રેલી તથા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ ત્રિરંગા યાત્રા અને મશાલ રેલી ભગવતસિદ્ધિ હાઈસ્કૂલથી શરૂ થઈ અને 3 દરવાજાએ પૂર્ણ કરી. આ રેલી એકદમ સફળતાપૂર્વક આયોજનબદ્ધ કરવામાં આવેલ. આ રેલીમાં ધોરાજીના નાગરિકો, વિદ્યાર્થીઓ, બાળકો, યુવાનો અને સાર્વજનિક સંસ્થાઓનો આગેવાનો, કર્મચારીઓ બધા સાથે જોડાલા અને આ રેલીને સફળતાપૂર્વક કરવામાં આવેલ. આ રેલી દરમિયાન લોકોએ રેલી ઉપર પુષ્પગુચ્છન કરેલ. આ રેલીમાં કેટલી લાંબી રેલી હતી ને કેટલી સંખ્યા હતી રાજુભાઈ? આ રેલીમાં અમારી ધારણા હતી કે 500ની આસપાસ સંખ્યા થશે, પણ આ રેલીમાં 2000થી પણ વધારે સંખ્યા હતી અને લોકો જોડાણા અને ખૂબ સફળતાપૂર્વક રેલીનું પૂર્ણાહુતિ કરે. આજના દિવસે લોકોને, બાળકોને, યુવાનોને 15મી ઓગસ્ટના બધાને શુભેચ્છા. ભારત માતા કી જય, વંદે માતરમ.